नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, આપણે ભારતના ખૂબ મોટા સંગઠનની વાત કરવી છે, જેને સાંસ્કૃતિક સંગઠન કહેવામાં આવે છે। પણ હવે તો દિવસે દિવસે ઘણી બધી બાબતો ખુલતી જાય છે। આપણે જેની વાત કરવી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરવી છે। ભારતના પ્રત્યેક જિલ્લાઓ, પ્રત્યેક તાલુકા અને દરેક તાલુકામાં આવેલા મોટા ભાગના ગામડાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ છે। એના હજારો પ્રચારકો કામ કરે છે। લગભગ 200થી વધારે પેટા સંગઠનો છે। 200થી વધારે એટલા માટે કહેવામાં આવે છે કે ઘણા બધા સંગઠનો ઘણા લાંબા સમય પછી જાહેર થતા હોય છે કે ભાઈ આની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે। એટલે એવા ઘણા બધા, એટલે ચોક્કસ આંકડો, પરફેક્ટ આંકડો આપવો અશક્ય નહીં પણ મુશ્કેલ છે। સાથે સાથે અનેક ભાષાઓ, ભારતની લગભગ મોટાભાગની ભાષાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાના પુસ્તકો પ્રકાશિત થયા છે અને આ પ્રકાશન કરનારી મોટાભાગની ભાષાઓમાં એમના પ્રકાશન કેન્દ્રો આવેલા છે। એ પ્રકાશન કેન્દ્રોની સાથે સાથે એના વિતરણ કેન્દ્રો આવેલા છે। લગભગ તમામ ભાષાઓમાં એમના સામાયિકો પ્રસિદ્ધ થાય છે અને હવે તો એમના જે કાર્યાલયો છે એ પણ 5 સ્ટાર હોટલ કક્ષાના બની ગયા છે। મોટાભાગની જે સરકારો બની છે અને એ સરકારોની અંદર, ભાજપની સરકારોની અંદર જે પદાધિકારીઓ બેઠા છે એમાંથી ઘણા બધા મોટા ભાગના જે આયાતી છે, બહારથી ભાડે લાવેલા છે, એ સિવાયના મોટા ભાગના પદાધિકારીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહી ચૂકેલા છે। એટલે આ બધી દ્રષ્ટિએ જોતા એવું લાગે કે આવું વિશાળ સંગઠન હોય, આટલી બધી સંપત્તિ હોય, આટલું બધો વર્કફોર્સ હોય, આટલું બધું નેટવર્ક હોય, તો અને સાથે સાથે આ બધું જ હોવા છતાંય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અમુક વાડાઓ પૂરતું કેમ સીમિત રહી ગયું છે? આપણે એક વિચારવા જેવી બાબત નથી કે આટલી બધું હોવું જોઈએ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય સંસ્કૃતિના જતનની વાત કરે છે, ભારતીય રાષ્ટ્રવાદની વાત કરે છે, હિન્દુ એકતાની વાત, આવા ઘણા બધા દાવાઓ થાય છે અને આવા દાવાઓ હોવા છતાંય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અમુક વાડાઓ પૂરતું કે મર્યાદિત રહી ગયું છે। એ અમુક ચોક્કસ વર્ગોની પકડમાં હજુ પણ છે। એ વિશાળ સમાજને આવરી નથી રહી શક્યું। આ પણ એક વાસ્તવિક હકીકત છે ને। તો આવું સાથે એની પાછળ ઘણા બધા વ્યાજબી કારણો છે કે ભારતની એવી સમસ્યાઓ ઘણી છે કે ભારતની કોઈ પણ ધર્મ, પ્રદેશ, વર્ણ અને જાતિના ભેદ સિવાય ભારતના નાગરિકોના એનો ધર્મ, એનો વર્ણ, એની જાતિ, એનો પ્રદેશ અને બીજી એની ઓળખ સિવાય જેને પીડિત હોય અથવા તો જેને એ સમસ્યાઓથી પીડિત હોય એવી સમસ્યાઓ ઘણી છે અને આવી સેંકડો સમસ્યાઓ, પણ આપણે થોડીક સમસ્યાની વાત કરીએ તો ભારતની અંદર જે અન્ન ઉત્પાદન થાય છે, ફળ, ફળાદી અને શાકભાજી, 3 વસ્તુનું ઉત્પાદન, જે ખાધાન્ય ભારતના ખેડૂતો કરે છે, આ ખાધાન્યના મોટા ભાગનું અનાજ, શાકભાજી અને ફળો જંતુનાશક દવાઓથી ભરપૂર હોય છે। આ બધા જે ખાધાન્ય, શાકભાજી, ફળો અને અનાજ જંતુનાશક દવાઓથી ફળદ્રુપ હોય છે। એટલે ભારતની પ્રજા આડકતરી રીતે ઝેર આરોગી રહી છે। ભારતની પ્રજા આડકતરી રીતે, હવે આ જે અનાજ, આ શાકભાજી, એના ફળો છે, એમાં એવું નથી કે હિન્દુ ખાય છે, મુસલમાન નથી ખાતો, મુસલમાન ખાય છે અને શીખ નથી ખાતો કે ખ્રિસ્તી નથી ખાતો, બધા જ ખાય છે। અને જે આ ખાનારાની આ ચીજ વસ્તુઓ પર કોઈના નામ નથી લખ્યા કે ભાઈ આ અમુક પ્રકારના ફળ અમુક લોકો જ ખાશે, એવા કોઈના નામ નથી લખ્યા। આ તમામ અનાજ,
શાકભાજી અને ફળફળાદી આપણે એક પ્રકારનું ઝેર ખાતા હોય, કારણ કે તમામ શાકભાજીને બચાવવા માટે, જીવજંતુથી બચાવવા માટે ફરજિયાતપણે એ દવાઓ છાંટવી જ પડતી હોય. ભારતમાં આવેલી તમામ એ જંતુનાશક દવાઓની જે દુકાનો છે અને એ ત્યાં આગળ જે ખેડૂતો ખરીદી કરવા, આ બધા જ ખેડૂતોના દવાઓના નામ પરફેક્ટ મોડે હોય છે અને કયા જંતુ માટે કઈ દવા જોઈએ આ બધું એમને પરફેક્ટ હોય છે. આટલા બધા એમને કયા ખોરાકમાં કયું વિટામિન મળે છે, કયા શાકભાજીથી કયું વિટામિન અને કયા ફળમાંથી કયું વિટામિન, એ ભારતના ખેડૂતને, ભારતની પ્રજાને ખબર નથી, પણ ભારતના મોટાભાગના ખેડૂતોને એ ખબર છે કે ભાઈ ઈયળ માટે કઈ દવા છે, ફૂગ માટે કઈ દવા છે, કયા જંતુ માટે અને કયા રોગ માટે કઈ દવા છે. એ લોકોને બધાને મોડે છે. બધા સીધું એ પેલા કેમિસ્ટ પાસે જઈને સીધું માગી દે છે કે ફલાણી પેસ્ટિસાઇડ આપો, અને આ પેસ્ટિસાઇડ એટલા બધા ખતરનાક હોય છે, એક પ્રકારનું ઝેર છે. અને આ ઝેર ભારતની તમામ જનતા, ધર્મ, વર્ણ, જાતિ અને સંપ્રદાયના અને પ્રદેશના ભેદભાવ સિવાય આરોગ્ય છે. તો આ એક કામ એવું નથી કર્યા જેવું કે આ વિષય ઉપર કામ કરી શકાય. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે કેટલું બધું વિશાળ નેટવર્ક છે, કેટલી બધી શાખાઓ, કેટલું બધું નેટવર્ક, અને સરકારી સંસાધનોનો કેટલો બધો ઉપયોગ અથવા દુરુપયોગ જે થતું હોય એ બધું થાય છે. અને સાથે સાથે એમણે જે સંપત્તિ એકત્ર કરી છે એ પણ પારાવાર છે. તો આ એક વિષય એવો, આ એક નહીં, આવા બીજા અનેક વિષયો છે. ભારતની મોટાભાગની જનતા દારૂ અને ડ્રગ્સથી પીડિત છે, અને એમાં મોટાભાગના યુવાનો દારૂ અને ડ્રગ્સથી પીડિત છે. અને આ બાબત એવી છે કે દરેક રાજ્ય સરકારોના હાથની વસ્તુ છે. ગુજરાતની અંદર દારૂની નદીઓ વહેતી હોય, ડ્રગ્સની નદીઓ વહેતી હોય. આવું રોજે રોજ જે દૈનિક પેપરો છે એની અંદર રોજ 5-25 ગાડીઓ પકડાઈ હોય, 5-25 નેતાઓએ દારૂના સપ્લાય કરતા પકડાય, આવા સમાચાર રોજે રોજ હોય છે. તો આ બધી પણ એવી છે કે ચોક્કસ ધર્મ અને જાતિના લોકોને કામ અસર નથી કરતી, પણ તમામ ભારતીયોને અસર કરે છે. હમણાં ગુજરાત સમાચાર આવ્યા હતા, ગુજરાત સરકારે 13,000 મહિલાઓને દારૂની પરમિટ આપી. એટલે આ ભારતની પ્રજાનું સાંસ્કૃતિક અધપતન છે. શું છે? ભારતની પ્રજાનું સાંસ્કૃતિક અધપતન છે. મહિલાઓ આટલા બધા દારૂ પીતી હોય ને એના દારૂની આટલી બધી પરમિટ આપવામાં આવે, આ વિચારવા જેવી છે. તો આ દારૂ અને ડ્રગ્સનું જે ચલણ છે એ ભારતની પ્રજાને ખોખલું કર્યું છે, ભારતના યુવાધનનું નાશ કરી રહી છે. આ પ્રશ્ન એવો નથી કે આ પ્રશ્ન ઉપર આ સંસ્થાએ મોટા પાયા ઉપર કામ કરવું જોઈએ. ખાદ્યાન્નની અંદર તમે રોજે રોજ નકલી પનીર, નકલી દૂધ, નકલી ઘી, નકલી તેલ, તમામ ખાદ્ય પદાર્થો, નકલી જીરું, એવું કયું પદાર્થ છે કે એ નકલી પદાર્થો બનતા ના હોય? નકલી દૂધની એ નદીઓ વહેતી. ભારતની અંદર જેટલું દૂધની પ્રોડક્ટ છે એની કરતાં વધારે, એની કરતાં લાખો ગણો લીટર વધારે દારૂનો દૂધનો વપરાશ થાય છે. તો આ વધારાનું દૂધ ક્યાંથી આવે? આ બનાવટી દૂધ. એવું જ બનાવટી ઘી હોય, બનાવટી માખણ, બનાવટી પનીર છે, બનાવટી જીરું, આ બધું જ તમામ બાબતો બનાવટી છે. અને આ પણ ચીજવસ્તુ, આ બધી બનાવટી ચીજવસ્તુઓ, ભેળસેળવાળી ચીજવસ્તુઓ ભારતની તમામ પ્રજાઓનો સીધી કાં તો આડકતરી રીતે અસર કરે છે. એમાં પણ ક્યાંય આ બનાવટી ખાદ્ય વસ્તુઓ અથવા તો ભેળસેળવાળી વસ્તુઓ કોઈ ધર્મના, કોઈ જાતિના, કોઈ વર્ણના, કોઈ પ્રદેશના કે સંપ્રદાયના નાગરિકને એ ટાળી મૂકી નથી, દરેકને અસર કરે છે. સાથે સાથે જે માર્ગ અકસ્માતો થાય છે, આ માર્ગ અકસ્માત ક્યારેય કોઈનો ધર્મ નથી પૂછતા, જાતિ નથી પૂછતા, વર્ણ નથી પૂછતા. અને આના કારણે લાખો વિધવાઓનું સર્જન થાય છે. માર્ગ અકસ્માતના કારણે મોટાભાગે પુરુષો, યુવાનોના મોત થતા હોય, અને એના કારણે લાખો વિધવાઓનું સર્જન થાય છે. આ પણ એવો મુદ્દો છે કે એની ઉપર, અને ભારત વિશ્વના દેશોની અંદર માર્ગ અકસ્માતમાં ખૂબ બહુ ટોચનું સ્થાન ધરાવનારા દેશો પૈકીનો એક છે. બાળ તસ્કરી, બાળકોની
ચોરી થાય બાળકો અને એમાં દીકરીઓને જે એને ઉપાડી લેવામાં પછી એનો જે ઉપયોગ થાય છે એની તસ્કરી કર્યા પછી મોટાભાગની દીકરીઓ લોહીના ધંધામાં ધકેલી દેવામાં આવતી હોય. તો આ પ્રકારના નેટવર્ક આપણે ખાલી 5 જ વિષયની વાત કરી કે આ વિષયો એવા નથી કે આની ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કામ કરવું જોઈએ. જો આવા વિષયો ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવકે કામ કર્યું હોત તો એ આ ભારતનું અને વિશ્વનું પ્રિય સર્વજન સંગઠન બની શક્યું હોત. પરંતુ ના, એનો હેતુ એવો નથી. એનો હેતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કઈ દિશામાં કામ કરે છે, કોના માટે કરે છે, અને આ સર્વ વિવિધ બાબત છે. કદાચ જો તમે ના જાણતા હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સાહિત્ય વાંચો અને એના સામયિકો વાંચો. એ ઘણું બધું બજારમાં અત્યારે તો દરેક જગ્યાએ એમનું સાહિત્ય ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સારી રીતે ઓળખી શકાય. આ 5 નહીં, આવા 500 વિષયો એવા છે કે ભારતના કોઈ પણ નાગરિકને એના ધર્મ, એની વર્ણ, એની જાતિ, એનો પ્રદેશ, સંપ્રદાય સિવાય દરેકને સીધી અથવા આડકતરી રીતે અસર કરતા હોય, પ્રભાવિત કરતા હોય અને એમાંથી ખરાબ પરિણામો પેદા થતા એવી અનેક સમસ્યાઓ છે. આવી કોઈ પણ સમસ્યા ઉપર આ સંગઠને કામ ના કર્યું, પરંતુ એને જે દિશામાં કરી રહ્યા છે એ લોકોને જોડવાનું કામ નથી થતું અને એના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામે આજે આટલા બધા પડકારો ભારતીય જનતા પક્ષની અનેક પ્રદેશોમાં અને કેન્દ્રમાં લાંબા સમયથી સરકાર હોવા છતાં અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ એની સામે પેદા થઈ છે. એટલે મિત્રો, આ દિશામાં તમે શું વિચારો છો? તમારા વિચારો કોમેન્ટમાં જણાવશો તો કંઈક વિશેષ જાણકારી મળશે. ફરી વખત આવા વિષય સાથે મળીશું. આવજો.